નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સુનિતા વિલિયમ્સ અને બુચ વેલમોર જૂન 2024થી અવકાશમાં અટવાયેલા છે, પરંતુ હવે તેઓ ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરશે। બંને અવકાશ યાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનરથી માત્ર 10 દિવસના પ્રવાસ પર ગયા હતા અને અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ હજુ સુધી પરત ફરી શક્યા નથી। જોકે નાસાના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે જ સ્પેસએક્સ ડ્રેગન લોન્ચ કરાશે। અધિકારીઓનું કહેવું છે કે સુનિતા વિલિયમ્સ અને વેલમોર 16 માર્ચ સુધીમાં પૃથ્વી પર પરત આવશે। જોકે સુનિતા વિલિયમ્સનું કહેવું છે કે આટલા દિવસો અવકાશમાં વિતાવ્યા પછી પૃથ્વી પર એડજસ્ટ થવું મારા માટે સરળ નથી। મારા માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા સમાન છે। હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું। અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી ત્યાં ચાલવું નથી પડતું। અવકાશમાં રહેવું એ પૃથ્વી કરતાં સાવ અલગ છે। આટલો સમય અવકાશમાં વિતાવ્યા બાદ તેમનામાં ઘણા ફેરફારો પણ આવી ચૂક્યા છે। અવકાશમાંથી પાછા ફર્યા બાદ ધરતીની ગ્રેવિટી પ્રમાણે ખુદને એડજસ્ટ કરવું મુશ્કેલ છે। ધરતી પર પાછા ફર્યા પછી પણ સુનિતા વિલિયમ્સ ઘરે નહીં જઈ શકે। પહેલાં તેઓના ટેસ્ટ કરાશે અને પછી જરૂરી સારવાર થશે। ડૉક્ટરોનું કહેવું છે કે અવકાશથી પાછા ફર્યા પછી એવું લાગે છે કે તેમના શરીરમાં કોઈ તાકાત જ નથી રહી। આવી સ્થિતિમાં ગ્રેવિટીમાં ફરીથી તાકાત મેળવવામાં 1.5 મહિનાનો સમય લાગી શકે છે। ફરીથી તમામ ટેસ્ટ કર્યા પછી જ તેમને ઘરે જવાની મંજૂરી મળે છે। તો આ સિવાય એક્સપર્ટના મતે અવકાશ યાત્રીઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું પણ જોખમ રહેલું છે। તીવ્ર કોસ્મિક રેડિયેશનને કારણે ઘણી વખત અવકાશ યાત્રીઓના શરીરના ઊંડે સુધી અસર થઈ શકે છે, જેના લીધે કેન્સરનું પણ જોખમ હોય છે। જેમ સુનિતા વિલિયમ્સને અવકાશમાં ગયા પછી થોડા દિવસો માટે પોતાના શરીરને સમાયોજિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તેવી જ સમસ્યા પૃથ્વી પર થશે, જેથી તેઓને એક ખાસ વાતાવરણમાં રખાશે, જેમાં તેઓ પોતાને પૃથ્વી સાથે અનુકૂલિત બનાવી શકે।